કરજણ જૂના બજાર કોમ્યુનિટી હોલની પ્રથમ માળની જગ્યા વ્યાયામશાળાને ફાળવાતા વિરોધ તથા કાયદાકીય પગલાંની માંગ ઉઠી છે। કરજણ જૂના બજાર કોમ્યુનિટી હોલની પ્રથમ માળની જગ્યા વ્યાયામશાળાને ફાળવેલ હોવાના મુદ્દે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જણાવેલ કે 30/4/2025ના રોજ યોજાયેલ કરજણ નગરપાલિકાની સામાન્ય સભામાં જૂના બજાર ખાતે આવેલ કોમ્યુનિટી હોલના પ્રથમ માળે વ્યાયામશાળાને આપવાનો મુદ્દો એજન્ડામાં જણાવેલ ન હતો। અમારી જાણ બહાર સદર મુદ્દો ઠરાવ કરેલ છે અને આ ઠરાવ બાબતે અમે સભ્યો અજાણ છીએ। તેમજ આ જગ્યા કરજણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાના ટીપી ચેરમેનની આવેલી અરજીના આધારે ઠરાવ કરીને પાલિકાના ચૂંટાયેલા સભ્યને ફાળવેલ છે, જે અરજી સામાન્ય સભામાં વંચાણે લીધેલ નથી। આ ઠરાવ કાયદા વિરુદ્ધ છે। 2023-24માં કોમ્યુનિટી હોલ બાબતે ઠરાવ કરીને પ્રતિદિન 6,500 રૂપિયા ભાડું નક્કી કરેલ, જેથી નવા ઠરાવથી આ હોલ કોઈપણ જાતના ભાડાના ઉલ્લેખ વગર વ્યાયામશાળા માટે ફાળવવામાં આવેલ છે, જેથી કરજણ નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડેલ હોય, જેથી આ ઠરાવ બાબતનો સભ્યોએ વિરોધ કર્યો છે, જેથી આ બાબતની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી અંગે કલેક્ટર કચેરીએ રજૂઆત પણ કરાઈ છે। સમગ્ર મામલે ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ અર્જુનસિંહ જયસિંહ અટાલિયાએ આક્ષેપો નકાર્યા હતા તથા પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે 30/4/2025ના રોજ સામાન્ય સભામાં મારા નામથી મેં અરજી કરી હતી, જે કરજણ જૂના બજારમાં આવેલા કોમ્યુનિટી હોલના ઉપલા માળે, જે લાંબા સમયથી બંધ અવસ્થામાં ઉપલો માળ પડેલ હોય તો કરજણ નગરના યુવાનો અને વડીલો વ્યાયામ સારી રીતે ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટથી કરી શકે એ અનુસંધાને મેં નગરપાલિકામાં અરજી કરી। એ અનુસંધાને 30/4/2025ની સામાન્ય સભામાં ઠરાવ કરી નગરપાલિકાએ હોલ માટે ઉપલા માળે વ્યાયામશાળા માટે ઠરાવી આપ્યું। તે બાદ મારા પોતાના સ્વખર્ચે 10 લાખ રૂપિયાના સાધનો ફિટ કરી તે સાધનો અને હોલ નગરપાલિકાને સુપ્રત કર્યો છે। જાણ બહાર ઠરાવ અંગેના સભ્યોના આક્ષેપોને લઈને કહ્યું હતું કે આ મુદ્દો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યો હતો અને સર્વાનુમતે પાસ થયેલો છે અને પ્રોસિડિંગની કોપી અને ઠરાવની કોપી નગરપાલિકામાંથી મેળવી શકાય છે। કરજણ નગરપાલિકાની 30/4ના રોજની સામાન્ય સભાની અંદર મારા નામથી મેં અરજી કરેલ કે કરજણ જૂના બજાર આવેલા કોમ્યુનિટી હોલના ઉપલા માળે, જે લાંબા સમયથી બંધ અવસ્થામાં ઉપલો માળ પડેલો હોય તો કરજણ નગરના યુવાનો અને વડીલો વ્યાયામ સારી રીતે ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટથી એ માટે મેં નગરપાલિકામાં અરજી કરી। એ અનુસંધાને 30/4ની સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને નગરપાલિકાએ હોલ માટે ઉપલા માળને વ્યાયામશાળા માટે ઠરાવી આપ્યું। પછી એની અંદર 10 લાખ રૂપિયાના મારા પોતાના સ્વખર્ચે સાધનો ફિટ કરી અને એ સાધનો નગરપાલિકાને અને હોલ નગરપાલિકાને સુપરત કરી દીધેલ છે। આજે અત્યારે સભ્યો જે વિરોધ કરી રહ્યા છે તે લોકોનું કહેવું છે કે 30/4 જ્યારે એજન્ડામાં લેવામાં આવ્યું હતું અને એમની જાણ બહાર આ ઠરાવ કરવામાં આવ્યો। આ મુદ્દો અધ્યક્ષ સ્થાને લેવામાં આવેલો હતો અને સર્વાનુમતે પાસ થયેલો છે। પ્રોસિડિંગની કોપી અને ઠરાવની કોપી આપ નગરપાલિકામાંથી મેળવી શકો છો। ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયાનો મીડિયાએ સંપર્ક કરી આ સંદર્ભે તેમની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરતા તેઓએ જણાવ્યું હતું કે મારે બાઇટ આપવા માટે ઘરે પતિને પૂછવું પડશે। ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયાનો મીડિયાએ સંપર્ક કરી આ સંદર્ભે તેમની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરતા તેઓએ જણાવ્યું હતું કે મારે બાઇટ આપવા માટે ઘરે પતિને પૂછવું પડશે। આખી કરજણ નગરપાલિકાના પ્રમુખ પદે બેસી મહત્ત્વના નિર્ણયો લેવાના હોય ત્યાં ઇલાબા અટાલિયા જાણે સ્વતંત્ર નિર્ણય ન લઈ શકતા હોય તો કરજણની પ્રજા માટેના વિકાસ કાર્યો કેવી રીતે થશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે જ આ મામલે વિપક્ષી સભ્યો તેમજ કોંગ્રેસનો પણ સંપર્ક કરતા તેઓના મોઢા પણ આ મામલે સિવાઈ ગયા હતા। તેઓ પ્રતિક્રિયા આપવા તૈયાર થયા ન હતા।